હાલ આ ગુનામાં 2 આરોપી પકડાયેલ છે। 31 ડિસેમ્બરની પાર્ટી પર પોલીસનું ગ્રહણ, 18.72 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। છાપાના બંડોલોની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ અત્યારે રાજકોટની અંદરથી થયો છે। સમાચારોમાં આગળ વાત, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યની પોલીસ એ નશાકારક પદાર્થો સામે કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે 31 ડિસેમ્બર આવી રહી છે તે પહેલા હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને દારૂ સામે કડક કાર્યવાહી કરી રહી છે। 31 ડિસેમ્બરની પાર્ટી પર પોલીસનું ગ્રહણ, રાજકોટમાં પસ્તીના થપ્પા નીચેથી નીકળ્યો દારૂનો જથ્થો, 18.72 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। છાપાના બંડોલોની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ અત્યારે રાજકોટની અંદરથી થયો છે। ત્યારે ટ્રકમાં છાપા ભરી નીચે દારૂ સંતાડી લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને પોલીસને બાતમીના મળતા બાતમીના આધારે તપાસ શરૂ કરતા એ દારૂ અત્યારે પકડી પાડ્યો છે। મૈસૂર ભગત ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી। એક આઈસરને રોકી તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા જ ટ્રકની અંદર પસ્તીઓ ભરેલી હતી અને પસ્તીઓની નીચે અધિકારીને શંકા જતા તેમણે તપાસ કરી તો પસ્તીઓની નીચેથી દારૂની પેટીઓ નીકળી હતી। તપાસ કરતા દારૂની નાની બોટલો નંગ 6000 મળી આવી હતી। પોલીસે કુલ મળીને 28.82 લાખનો મુદ્દા માલ પણ અત્યારે જપ્ત કર્યો છે। ત્યારે રાજકોટ પોલીસની 31 પહેલા સૌથી મોટી કાર્યવાહી અત્યારે આપણે ગણી શકાય છે। આમ તો છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાત પોલીસ આવા નશાકારક પદાર્થો, દારૂ, ડ્રગ્સ કે ગાંજા સામે એક્શન મોડમાં છે। રાજ્યમાં ઠેર ઠેર તેઓ સઘન ચેકિંગ હાથ ધરીને આ નશાકારક પદાર્થોને પકડી પાડે છે। પરંતુ રાજકોટની અંદર પોલીસને એક બાતમી મળે છે કે પસ્તીની આડમાં દારૂની હેરાફેરી થાય છે અને પોલીસ એક વોચ ગોઠવે છે અને વોચના આધારે જ્યારે એક આઈસરને રોકીને તેમાં તપાસ કરે છે ત્યારે તપાસ કરતા તે ટ્રકની અંદરથી 6000 જેટલી દારૂની બોટલો મળી આવે છે અને પોલીસે 28 લાખ જેટલા કિંમતનો મુદ્દામાલ પણ અત્યારે જપ્ત કર્યો છે। ત્યારે આ બાબતે રાજકોટ પોલીસ શું કહી રહી છે, આવો આપણે તેમને સાંભળીએ। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સર દ્વારા આગામી 31મી ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો શોધી કાઢવાના સૂચન કરેલા હોય, જે અનુસંધાને ગત તારીખ 18/12/2025ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવની રાહબરી હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વનરાજસિંહ ડોડિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે એક દારૂ ભરેલો આઈસર માધાપર ચોકડી પાસે આવવાનો છે। જે આધારે આ આઈસરને પકડવામાં આવતા તેમાંથી છાપાની પસ્તીની આડમાં રહેલો 6000 બોટલ દારૂ, જેની ટ્રક સાથે કુલ મુદ્દામાલ કિંમત 28,82,000 છે, તેને પકડી પાડવામાં આવેલ છે। હાલ આ ગુનામાં 2 આરોપી પકડાયેલ છે, જેના નામ છે ધર્મેન્દ્રભાઈ ગોપાલભાઈ ઠાકોર અને બીજો છે મોહનભાઈ હરજાજી ભીલ। એમાંથી એક ડ્રાઈવર છે અને બીજો ક્લીનર છે। જ્યારે ઉપરાંત 2 આરોપીઓને પકડવાના બાકી છે કે જેનું નામ છે વિશાલસિંહ સુનિલસિંહ રાજપૂત, કે જે દારૂ ભરેલ આઈસર ટ્રક આપનાર છે, જે આ ઉપર ધર્મેન્દ્રભાઈ ગોપાલભાઈ ઠાકોરને ચોટીલાથી આ માણસે એને ટ્રક આપેલો હતો અને આ માણસ વિશાલસિંહ સુનિલસિંહ રાજપૂત વિરુદ્ધ અગાઉ ડીસીબીમાં એક ગુનો દાખલ છે। અને બીજો રાજકોટનો છે કેતન રાઠોડ, કે જે માલ મંગાવનાર છે, તેના વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ શહેર, સુરેન્દ્રનગર, આણંદ અને નવસારીમાં ટોટલ 11 ગુના પ્રોહિબિશન લગત ગુનાઓ દાખલ છે। હાલ આ તમામ આરોપીઓને, આ બંને આરોપીઓને વિરુદ્ધ પ્રોહિબિશન કલમ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। પ્રાથમિક પૂછપરછ કરતા ધર્મેન્દ્રભાઈ ગોપાલભાઈ ઠાકોર અને મોહનભાઈ હરજાજી ભીલની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે કીધું હતું કે વિશાલસિંહ સુનિલસિંહ રાજપૂત છે એ માણસ એને ચોટીલાથી આપીને આવ્યો હતો। હવે જ્યારે આપણે વિશાલસિંહ ને પકડશું ત્યારે આમાંથી વધુ તપાસ તજવીજમાં ખબર પડશે।